નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરશું 16મી જુલાઈના તમામ અગત્યના કરંટ અફેર. વિડીયો ડાઉનલોડ કરવો હોય અથવા તો વિડીયોની પીડીએફ જોઈતી હોય, બરાબર, તમે આપણી એપ્લિકેશનમાં આવી શકો છો. બરાબર, એપ્લિકેશનમાં વિડીયોની પીડીએફ મળી જશે. ઓકે, અને સાથે ટેસ્ટ સિરીઝ પણ મળશે. લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. વોટ્સએપ નંબર ઉપર મેસેજ કરશો તો પણ મળશે. પ્લે સ્ટોરમાં ડાયરેક્ટલી સર્ચ કરી લેશો તો પણ મળી જશે. શરૂ કરીએ આજના 16મી જુલાઈના કરંટ અફેર. સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં, હાલમાં જ ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સના 27મા સભ્ય દેશ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સનો 27મો સભ્ય દેશ બન્યો છે એ છે બાંગ્લાદેશ. ઓપ્શન એ આપણું આન્સર થશે. હવે આપણને બધાને ખબર છે ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ છે એ શેના માટે બન્યું છે? તો એનો હેતુ છે 7 મોટી જે બિલાડી એટલે કે બિલાડીની પ્રજાતિમાં આવતા જે જંગલી જનાવરો છે, બરાબર, તો જંગલી પ્રાણીઓ કહી શકીએ કે તો એ આ કેટેગરીની અંદર જે આવે છે એના સંરક્ષણ માટે, જેમ કે સિંહ, વાઘ, દીપડો, જેગુઆર, ચિત્તો, પુમા અને હિમદીપડો, બરાબર, તો આ બધા છે એના સંરક્ષણ માટે ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ છે, બરાબર, એની સ્થાપના થઈ હતી. બરાબર, 26મો જે સદસ્ય હતો એ સાઉદી અરબ બન્યો હતો અને હવે 27મો જે બન્યો છે એ છે બાંગ્લાદેશ. એને યાદ રાખીશું. સ્થાપના આની થઈ હતી 2023માં, લેટેસ્ટ થયેલી છે. હેડક્વાર્ટર આનું નવી દિલ્હીમાં આવશે. પ્રોજેક્ટ ટાઈગરના 50 વર્ષ પૂરા થયા એના અવસર ઉપર આપણા ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ શરૂ કર્યું હતું. સૌથી પહેલા અધ્યક્ષ છે આપણા ભૂપેન્દ્ર યાદવ આના હતા. હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે. ઓકે, થીમ 2026 માટે ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સની રાખી હતી સેવ બિગ કેટ, સેવ હ્યુમેનિટી, સેવ ઇકોસિસ્ટમ. ઓકે, પ્રોજેક્ટ ટાઈગરની શરૂઆત યાદ રાખી લેજો 1 એપ્રિલ 1973માં થઈ હતી. હાલમાં જ આબી અહેમદ એ કયા દેશના પ્રધાનમંત્રી તરીકે બીજી વખત ચૂંટાયા છે? તો હાલમાં જ આબી અહેમદ છે, બરાબર, એ ઇથોપિયાના પ્રધાનમંત્રી તરીકે બીજી વખત ચૂંટાયા છે. તો આન્સર આવશે ઓપ્શન બી. આબી અહેમદ અત્યાર સુધીમાં સતત બીજી વખત ઇથોપિયાના વડાપ્રધાન બન્યા છે. એમની પાર્ટીનું નામ યાદ રાખશું, પ્રોસ્પેરિટી પાર્ટી. કાર્યકાળ એમનો રહેશે 5 વર્ષનો. 2019માં એમને નોબેલ શાંતિ પુરસ્કાર પણ મળેલો, એ એમના વિશે અગત્યનો મુદ્દો છે. ઓકે, બાકી ઇથોપિયા એરિટ્રિયા સરહદ વિવાદ છે એ શાંતિપૂર્ણ સમાધાન માટે, બરાબર, અહીંયા એમને આબી અહેમદ છે એમને નોબેલ શાંતિ પુરસ્કાર એ વખતે મળ્યો હતો 2019માં. ઇથોપિયાની રાજધાની એડિસ અબાબા છે. ઓકે, એડિસ અબાબામાં આફ્રિકન યુનિયન છે એનું હેડક્વાર્ટર પણ આવેલું છે. આફ્રિકન યુનિયનની વાત આવી છે તો એની સ્થાપના 2002માં થઈ હતી. હેડક્વાર્ટર તો જોઈ લીધું, એડિસ અબાબા ઇથોપિયાની રાજધાનીમાં જ છે. 55 સભ્ય દેશો અત્યારે આમાં છે. બાકી ઇથોપિયાનું ચલણ બીર છે. ભારતે હાલમાં જ કયા દેશમાં માનવીય સહાયતા માટે ઓપરેશન અમિસ્તાદ લોન્ચ કર્યું હતું? ઓપરેશન અમિસ્તાદ છે ભારતે લોન્ચ કર્યું છે અને આ વેનેઝુએલામાં મદદ માટે કર્યું હતું. ભૂકંપ આવ્યો હતો 7.2 અને 7.4ની તીવ્રતાના વેનેઝુએલાની અંદર, તો ત્યાં મદદ માટે આપણે આ લોન્ચ કર્યું હતું ઓપરેશન અમિસ્તાદ. ઓકે, તો વેનેઝુએલામાં શરૂ કર્યું છે ભૂકંપના વિનાશ બાદ રાહત સામગ્રી મોકલવા માટે. રાહત સામગ્રી જે વાયુસેનાના વિમાનથી મોકલી છે એ વિમાનનું નામ પણ પૂછી શકે. 2C-17 વિમાનનું નામ છે. બાકી અમિસ્તાદનો અર્થ શું થાય? સ્પેનિશ ભાષામાં અહીંયા એનો અર્થ થાય મિત્રતા, એટલે કે ફ્રેન્ડશિપ. બરાબર, તો એ યાદ રાખશું. બાકી વેનેઝુએલાના જે રાષ્ટ્રપતિ વર્તમાનમાં નથી, નિકોલસ માદુરો હતા, આના પર પછી કાર્યકારી તરીકે કોઈકને નિયોગ કર્યા હતા, ત્યાંથી પહેલા ટ્રમ્પ ઉપાડી આવ્યા હતા. અત્યારે નિકોલસ માદુરો નથી, અહીંયા ભૂલ છે મારી. ઓકે, અહીંયા કરેક્શન આવશે. ઓકે, નિકોલસ માદુરો અત્યારે નથી, તો પહેલા એને તો ટ્રમ્પ ઉપાડી આવ્યો છે. બરાબર, રેગ્યુલર અભ્યાસ કર્યો હોય તમે તો તમને ખ્યાલ જ હશે. ઓકે, બાકી રાજધાની કારાકાસ છે, ત્યાંનું ચલણ બોલીવર છે, એ પણ યાદ રાખી લેશું. ઓકે, બાકી મરાકાઈબો તળાવ છે ત્યાં આવેલું છે, એ વેનેઝુએલાની અંદર આવેલું દક્ષિણ અમેરિકાનું સૌથી મોટું તળાવ છે. અને એન્જલ ધોધ આવેલો છે, વિશ્વનો સૌથી ઊંચો ધોધ છે, એ પણ વેનેઝુએલામાં આવેલો છે. હાલમાં જ કઈ કંપની છે ક્રોસ બોર્ડર પેમેન્ટ માટે કેનેડામાં રજિસ્ટ્રેશન મેળવનાર ત્રીજી ભારતીય કંપની, પ્રથમ ભારતીય કંપની બની ગઈ છે? ક્રોસ બોર્ડર પેમેન્ટ માટે કેનેડામાં રજિસ્ટ્રેશન મેળવનારી સૌથી પહેલી ભારતીય કંપની બની છે સ્કાયડો. આન્સર આવશે સ્કાયડો, ઓપ્શન
ડી આપણો આન્સર. તો સ્કાયડો છે બરાબર એ કેનેડામાં રજિસ્ટ્રેશન મેળવનારી પ્રથમ ભારતીય કંપની બની છે, ક્રોસ બોર્ડર પેમેન્ટ કંપની બની છે. સ્કાયડો છે એને કેનેડામાં ઇન્ટરનેશનલ પેમેન્ટ લાયસન્સ મળ્યો છે બરાબર. સ્કાયડોનું હેડક્વાર્ટર કર્ણાટકમાં બેંગ્લોરમાં આવેલું છે, બાકી કેનેડાની રાજધાની ઓટાવા છે. હાલમાં જ બાકી વાત કરીએ તો આઈસીસીએ કેનેડાની ટીમને સસ્પેન્ડ કરી હતી અને ફીફાએ નેપાળની ફૂટબોલ ટીમને સસ્પેન્ડ કરી હતી. તો આ બે મુદ્દા બહુ ચર્ચામાં છે, એને યાદ રાખજો, અવારનવાર રિવિઝન કરાવી, એક ક્વેશ્ચન અહીંથી હોવાનો જ છે. ઓકે, બાકી કેનેડા વિશ્વમાં રશિયા પછી ક્ષેત્રફળની દ્રષ્ટિએ બીજો સૌથી મોટો દેશ છે અને સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતો વિશ્વનો સૌથી પહેલો દેશ છે બરાબર. 49 પેરેલલ લાઇન. ઓકે, 49 પેરેલલ લાઇન જે છે એ કેનેડા અને અમેરિકા વચ્ચે આવેલી પ્રસિદ્ધ સરહદ આવેલી છે અને આ સૌથી લાંબી શાંતિપૂર્ણ આંતરરાષ્ટ્રીય સરહદ માનવામાં આવે છે બરાબર. તો સૌથી લાંબી શાંતિપૂર્ણ આંતરરાષ્ટ્રીય સરહદ છે બરાબર. આવી જ રીતે એક છે 38 પેરેલલ. આ કયા દેશો વચ્ચે આવેલી છે એ તમે મને કહેશો. ચર્ચામાં રહેલો પુસ્તક સંસ્કૃતિ રત્ન ભંડાર ભાવવૈયાર ઇતિબ્રિટ્ટો, આનું વિમોચન કોણે કર્યું છે? વિમોચન કર્યું છે આપણા ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણ દ્વારા. ઓપ્શન ડી જવાબ છે. હાલમાં જ ઉપરાષ્ટ્રપતિએ આ પુસ્તક લોન્ચ કર્યું છે, સંસ્કૃતિ રત્ન ભંડાર ભાવવૈયાર ઇતિબ્રિટ્ટો. આ પુસ્તક છે નવી દિલ્હી ખાતેથી વિમોચન કર્યું છે. અહીંયા ભાવવૈયા લોકસંગીત જે છે અસમનું છે બરાબર. એ પણ પૂછી શકે ભાવવૈયા સંગીત કયા રાજ્યનું છે, તો અસમનું છે. એના ઉપર આખો પુસ્તક આધારિત છે બરાબર. પુસ્તકમાં ભાવવૈયા લોકસંગીતના વિકાસ અને ઇતિહાસને રજૂ કરવામાં આવેલો છે. આવું જ એક પુસ્તક સેકન્ડ ઓર્બિટ, આ શુભાંશુ શુક્લાએ લખેલું છે. આ અશોક મંડપમ નવી દિલ્હીમાં આવેલું છે, ત્યાંથી લોન્ચ કર્યું. બાકી બિહુ આસામનો સૌથી મોટો તહેવાર પણ છે અને બિહુ આસામનું નૃત્ય પણ છે. આસામની અંદર ટોટલ ભારતમાં 8 શાસ્ત્રીય નૃત્ય છે, એમાંથી એક સત્રિયા નૃત્ય છે એ આસામનું છે. તો આસામનું શાસ્ત્રીય નૃત્ય સત્રિયા છે. આની શરૂઆત શ્રીમદ શંકરદેવે કરેલી છે. બાકી ઉપરાષ્ટ્રપતિની વાત આવી છે તો અનુચ્છેદ 63માં ઉપરાષ્ટ્રપતિના પદની જોગવાઈ છે. ઇન્ટેલિજન્સ બ્યુરોના નવા ડાયરેક્ટર તરીકે કોની નિયુક્તિ થઈ છે? ઇન્ટેલિજન્સ બ્યુરોના નવા ડાયરેક્ટર બન્યા છે મહેશ દીક્ષિત. ઓપ્શન એ આપણો આન્સર બનશે. હાલમાં જ મહેશ દીક્ષિતને ઇન્ટેલિજન્સ બ્યુરોના નવા ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવે છે. તપન ડેકાનું સ્થાન લેશે. કાર્યકાલ એમનો 2 વર્ષ માટે રહેશે. દેશમાં આંતરિક સુરક્ષાને મજબૂત બનાવવા આઈબી કાર્ય કરે છે, ઇન્ટેલિજન્સ બ્યુરો કાર્ય કરે છે. બાકી નવી નિયુક્તિની વાત કરીએ તો તુષાર મહેતા હમણાં જ ભારતના નવા સોલિસિટર જનરલ બન્યા છે, એમને યાદ રાખીશું. બાકી કુણાલ શાહ વોટ્સએપના ગ્લોબલ સીઓ બન્યા છે, એને પણ યાદ રાખીશું. રોની વાત કરીએ તો બાહ્ય ગુપ્તચર સંસ્થા છે. આઈબી છે દેશની આંતરિક સુરક્ષામાં કાર્ય કરતી સંસ્થા છે. ઓકે, આઈબી ભારતની સૌથી જૂની ગુપ્તચર સંસ્થામાંથી પણ એક માનવામાં આવે છે. આઈબીની સ્થાપના છે 1887માં થયેલી છે. ગૃહ મંત્રાલય હેઠળ કાર્ય કરે છે અને રો છે એ પીએમઓ ઓફિસ હેઠળ કાર્ય કરે છે, એને પણ યાદ રાખજો. ઓકે, સીધા પ્રધાનમંત્રી કાર્યાલય હેઠળ કાર્ય કરે છે. રોની સ્થાપના ક્યારે થઈ હતી? 1968માં. એ પણ યાદ રાખીશું. એનસીઆરટી દ્વારા કયા ધોરણમાં કટોકટીનો વિષય સામેલ કરવામાં આવ્યો છે? જે બુકનું નામ અન્ડરસ્ટેન્ડિંગ ઇન્ડિયન સોસાયટી બિયોન્ડ રાખવામાં આવેલું છે. ધોરણ 9ની વાત છે. ધોરણ 9માં કટોકટીનો ટોપિક જે પોલિટીનો સબ્જેક્ટ છે એમાં એડ કર્યો છે. તો પોલિટીનો સબ્જેક્ટ છે, નામ રાખ્યું છે બુકનું અન્ડરસ્ટેન્ડિંગ ઇન્ડિયન સોસાયટી એન્ડ બિયોન્ડ. ઓકે, તો ધોરણ 9માં આ પાઠ્યપુસ્તકમાં કટોકટીનો વિષય ઉમેરાયો છે. એનસીઆરટી ઉમેર્યો છે. એનસીઆરટીનું પૂરું નામ થાય નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. 1961માં સ્થાપના થઈ. હેડક્વાર્ટર નવી દિલ્હીમાં આવેલું છે. એનસીઆરટીની ડીમ્ડ યુનિવર્સિટીનો દરજ્જો મળ્યો છે બરાબર. બાકી ભારતની અંદર કટોકટીની વાત કરીએ તો 5 વખત લાગેલી છે. એમાં જે સૌથી અંતિમ લાગી હતી એ 25 જૂન 1975માં રાષ્ટ્રીય કટોકટી લાગી હતી અને આ કટોકટી સમાપ્ત થઈ હતી 1977માં. તો આ જે છેલ્લી કટોકટી લાગી હતી આંતરિક અશાંતિના કારણે લાગાડી હતી. આ માટે 25 જૂનનો જે દિવસ છે એને બંધારણ હત્યા દિવસ તરીકે પણ બીજેપીની સરકાર ઉજવે છે બરાબર. ખાલી બીજેપી ઉજવતી નથી, એણે એક આખો પરિપત્ર બહાર પાડીને દિવસની ઉજવણી જાહેર કરી છે બરાબર. તો રાજપત્રમાં લખીને આ દિવસની ઉજવણી જાહેર કરી છે. ભાગ 18માં કટોકટી સંબંધિત જોગવાઈઓ પણ કરેલી છે ભારતના બંધારણમાં. કયા ભાગમાં કટોકટીની જોગવાઈ છે? તો ભાગ નંબર 18માં.
ભારતના કયા રાજ્યમાંથી 26મી સદીના વિજયનગર સામ્રાજ્યના 3 શિલાલેખો મળી આવ્યા છે? તો ભારતના અ, આંધ્રપ્રદેશ રાજ્યમાંથી 16મી સદીના વિજયનગર સામ્રાજ્યના 3 શિલાલેખો મળ્યા છે. ઓપ્શન ડી જવાબ છે. તો હાલમાં જ આંધ્રપ્રદેશના શેષાચલમ જંગલમાંથી 16મી સદીના વિજયનગર સામ્રાજ્યના 3 શિલાલેખો મળ્યા છે. સદાશિવરાયના સમયગાળાના આ શિલાલેખો છે. આશરે ઈસવીસન 1554ના સમયગાળાના છે. બાકી શિલાલેખ તમિલ, તેલુગુ અને કન્નડ ભાષાની અંદર લખાયેલા છે. શિવ મંદિરના નિર્માણ વિશે માહિતી આપે છે. વિજયનગર સામ્રાજ્યની વાત કરીએ તો 1336માં હરિહર અને બુક્કા દ્વારા વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કરવામાં આવી હતી. રાજધાની આની હતી હમ્પી. તુંગભદ્રા નદીના કિનારે વિકસેલું શહેર છે. બાકી વિજયનગર છે એ સંગમ, સાલુ, તુલુ અને અરબીદુ આ ટોટલ 4 રાજવંશો છે એ વિજયનગર ઉપર શાસન કરેલું છે. કૃષ્ણદેવરાયની વાત કરીએ તો એ તુલુ વંશના સૌથી મહાન શાસક હતા. બસ આટલું યાદ રાખશો હાલ છે એમાંથી. બાકી વાત કરીએ ઇકોકેના ક્વેશ્ચનની. સૌથી પહેલું છે કયા દેશના વડાપ્રધાન એલેક્ઝાન્ડર મટેનું પોતાના પદ ઉપરથી રાજીનામું આપ્યું છે? તો એ માલ્ડોવાના છે. આન્સર આવશે માલ્ડોવા. હિન્દુસ્તાન કોપર લિમિટેડના નવા અધ્યક્ષ અને એમડી મેનેજિંગ ડાયરેક્ટર કોણ બન્યું છે? તે બન્યા છે અનુપમ મિશ્રા. હાલમાં જ ગૃહ મંત્રાલયમાં એડિશનલ સેક્રેટરી એટલે કે વધારાના સચિવ તરીકે કોની નિમણૂક થઈ છે? તો પ્રશાંત સીતારામની નિમણૂક થઈ છે. હાલમાં કયા રાજ્યના પેરા એથ્લેટ હોકાટો હટેઝો સેમાં એમણે પુરુષના શોર્ટપુટ F57 ઇવેન્ટમાં દુનિયાના નંબર 1 ખેલાડી બન્યા છે? આ નાગાલેન્ડના છે. આન્સર આવશે નાગાલેન્ડ. કયા દેશમાં 7.2 અને 7.5ની તીવ્રતાના 2 શક્તિશાળી ભૂકંપ આવ્યા? આ વેનેઝુએલામાં આવ્યા છે. મેં તમને કીધું એ પ્રમાણે ઓપરેશન અમિસ્તાદ પણ પછી રાહત માટે ભારત સરકારે શરૂ કર્યું હતું. હાલમાં અમેરિકાના કેટલામાં સ્વતંત્રતા દિવસની ઉજવણી 4 જુલાઈએ કરવામાં આવી છે? તો 4 જુલાઈએ અમેરિકાના સ્વતંત્રતા દિવસની ઉજવણી થઈ છે. 250મો સ્થાપના દિવસ હતો અને અહીંયા તેલંગાણાની સરકારે ડોનાલ્ડ ટ્રમ્પના નામ ઉપરથી એક રોડને પણ નામ આપેલું છે. હૈદરાબાદમાં આપ્યું છે. હૈદરાબાદનો એક રોડ છે ટ્રમ્પના નામે કર્યો છે. હાલમાં કયા દેશમાં શાંતિ શિક્ષા મિશન માટે 651 ભારતીય જવાનોને સંયુક્ત રાષ્ટ્ર પદકથી સન્માનિત કરવામાં આવ્યો છે? તો 651 ભારતીય સેનાના જવાનોને કોંગોમાં સન્માનિત કરેલા છે. આન્સર આવશે કોંગો. હાલમાં જ રાષ્ટ્રીય સડક સુરક્ષા બોર્ડ એના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ થઈ છે? તો નેશનલ રોડ સેફ્ટી બોર્ડના અધ્યક્ષ બને છે નીતિશ રમેશ ગોકર્ણ. આન્સર આવશે નીતિશ રમેશ ગોકર્ણ. કઈ રાજ્યની સરકારે ઓપરેશન સુરક્ષિત સાયબર સ્પેસ શરૂ કર્યું છે? તો આ ગુજરાત સરકારે શરૂ કર્યું છે. હાલમાં જ કયા રાજ્યની પરંપરાગત લાકડાની ઢીંગી નાવ જે છે એને જીઆઈ ટેગ મળ્યો છે? લાકડાની ઢીંગી નાવ પશ્ચિમ બંગાળની છે. હાલમાં જીઆઈ ટેગ મળી ચૂક્યો છે. આ તો 16 જુલાઈનો વિડીયો. મળશું આવતીકાલે 17 જુલાઈના વિડીયોમાં. ત્યાં સુધી રજા લેશું. આવજો. બાય બાય. ગુડ નાઇટ. શુભરાત્રી. થેન્ક યુ ફોર વોચિંગ.